આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ હેઠળ અરજી કરવા માટેની મોબાઈલ એપ CAA 2019 શરૂ કરી. અમેરિકાના વિદેશ વિભાગે CAA અંગે કરેલા નિવેદનને ભારતે અપૂરતી માહિતીવાળું અને બિનજરૂરી ગણાવ્યું. કેન્દ્ર સરકારે વાહનો માટે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ એવું ઇથેનોલ 100 ઇંધણ રજૂ કર્યું. આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વજન ઉત્પાદકોને પ્રમાણપત્ર આપવાની સત્તા અમદાવાદ ખાતેની રિજનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરીને આપી. અને હૈતીમાં થઈ રહેલી ઉથલપાથલને ધ્યાનમાં લઈને ભારતના વિદેશ મંત્રાલયે 24 કલાકમાં કાર્યરત રહેનાર નિયંત્રણ કક્ષ શરૂ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા કેટલાક રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરાશે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મેમાં 7 તબક્કામાં યોજાઈ હતી. આ વર્ષે પણ લોકસભાની સામાન્ય ચૂંટણી એપ્રિલ અને મે મહિનામાં 1થી વધુ તબક્કામાં યોજાવાની સંભાવના છે. લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની હજી સત્તાવાર જાહેરાત થઈ નથી, છતાં સત્તાધારી ભાજપે 267 ઉમેદવારોના નામની જ્યારે મુખ્ય વિપક્ષ કોંગ્રેસે 82 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના પથનામથિકા ખાતે એનડીએના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સંબોધન કર્યું. આ કાર્યક્રમમાં પક્ષના 1 લાખથી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી મોદીએ લોકસભાની આગામી ચૂંટણીમાં એનડીએ મોરચો બેઠકો મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કેરળની LDF અને કોંગ્રેસની વર્તમાન રાજ્ય સરકારની નીતિઓની ટીકા કરી હતી. કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ 2019 હેઠળ અરજી કરવા માટેની મોબાઈલ એપ CAA 2019 શરૂ કરી છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવ્યા અનુસાર અરજદારો ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકે છે. આ ઉપરાંત વેબસાઇટ indiancitizenshiponline.nic.in પરથી પણ આ એપને ડાઉનલોડ કરી શકાય છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં નવનિર્મિત નૌસેવા ભવનનું આજે ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે CDS જનરલ અનિલ ચૌહાણ, નૌકાદળના વડા એડમિરલ R. હરિકુમાર, RDDOના અધ્યક્ષ સમીર કામત અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે આજે નવી દિલ્હીમાં ભારતીય નૌકાદળના 25 ડોર્નિયર એરક્રાફ્ટના મિડ લાઇફ અપગ્રેડ માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 2,890 કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અંતર્ગત ડોર્નિયર એરક્રાફ્ટને આધુનિક સુરક્ષા પ્રક્રિયાથી સજ્જ કરવામાં આવશે, જેના દ્વારા દરિયાઈ દેખરેખ સરળ બનશે તેમજ આપત્તિ વ્યવસ્થાપનમાં શોધ અને બચાવ કાર્યને વધુ સક્ષમ બનાવાશે. મણિપુરના મુખ્યમંત્રી N. બિરેન સિંહે ઇમ્ફાલમાં અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે નાના રમતગમત સંકુલનું આજે ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત તેમણે ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લામાં અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે અને ખેલો ઇન્ડિયા યોજના હેઠળ તૈયાર કરાયેલા ફૂટબોલ મેદાનનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મણિપુરના મુશ્કેલ સમયમાં પણ રાજ્ય સરકાર વિકાસલક્ષી પ્રવૃત્તિઓ સતત હાથ ધરી રહી છે. ઇમ્ફાલમાં નાના રમતગમત સંકુલના નિર્માણ માટે કેન્દ્રીય યુવા અને રમતગમત વિભાગે આપેલા સહકારની શ્રી બિરેનસિંહે પ્રશંસા કરી હતી. અમેરિકાના વિદેશ વિભાગે CAA અંગે કરેલા નિવેદનને ભારતે અપૂરતી માહિતીવાળું અને બિનજરૂરી ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે નાગરિકત્વ સુધારા ધારો CAA ભારતની આંતરિક બાબત છે અને દેશની વર્ષોથી અમલમાં રહેલી માનવીય અધિકારવાળી સર્વગ્રાહી પરંપરા મુજબનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતનું બંધારણ બધા જ નાગરિકોને ધર્મનું સ્વાતંત્ર્ય આપે છે. આથી લઘુમતીઓ સાથેના વ્યવહાર અંગે ચિંતા રાખવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ધારો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી 31 ડિસેમ્બર 2014 પહેલાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને નાગરિકત્વ આપવાની જોગવાઈ ધરાવે છે. આ ધારો સંબંધિત વર્ગના લોકોને ગૌરવ પ્રદાન કરવાની સાથે સાથે તેમના માનવ અધિકારનું રક્ષણ પણ કરે છે. કેન્દ્ર સરકારે વાહનો માટે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ એવું ઇથેનોલ 100 ઇંધણ રજૂ કર્યું છે. ઇન્ડિયન ઓઇલ કંપની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને દિલ્હીના રાજ્યોમાં કુલ 183 વેચાણ કેન્દ્રો પરથી ઇથેનોલ 100 ઇંધણનું વેચાણ કરશે. તબક્કાવાર આ વેચાણ કેન્દ્રોની સંખ્યા વધારીને 400 કરવામાં આવશે.
આજે દિલ્હીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં ઇંધણ રજૂ કરતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આશરે 92-94% ઇથેનોલ ધરાવતું આ ઇંધણ પર્યાવરણને અનુકૂળ છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઇંધણ હવાની ગુણવત્તા જાળવવામાં અને આબોહવામાં પરિવર્તનની સમસ્યા નાબૂદ કરવામાં મદદરૂપ થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્ર સરકારે દેશમાં સ્વદેશી ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે મૂડીરોકાણ આકર્ષવા નવી નીતિની જાહેરાત કરી છે. નવી નીતિના કારણે ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદનોમાં તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન મળશે તેમજ ગ્રાહકોને અદ્યતન ટેકનોલોજીનો લાભ મળી શકશે. ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન અને ઉપયોગ વધતા દેશમાં આયાત કરાતા ખનિજ તેલનું પ્રમાણ ઘટશે તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. ઇલેક્ટ્રિક વાહનો માટેની નવી નીતિમાં ઉત્પાદકો માટે 4,150 કરોડ રૂપિયાનું લઘુત્તમ મૂડીરોકાણ આવશ્યક છે. જો કે મહત્તમ મૂડીરોકાણ માટે કોઈ મર્યાદા નથી. આ નીતિ હેઠળ સંબંધિત વાહન ઉત્પાદકોએ 3 વર્ષમાં ઉત્પાદન એકમ સ્થાપવાનું રહેશે અને દર વર્ષે વધુમાં વધુ 8,000 ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરી શકાશે. ચીજવસ્તુઓના વજન પ્રમાણીકરણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વજન ઉત્પાદકોને પ્રમાણપત્ર આપવાની સત્તા અમદાવાદ ખાતેની રિજનલ રેફરન્સ સ્ટેન્ડર્ડ લેબોરેટરીને આપી છે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પિયુષ ગોયલે આજે મુંબઈમાં ચીજવસ્તુઓના વજન પ્રમાણીકરણ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના ધોરણે દેશમાં ખાનગી વજન ઉત્પાદકોને પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થાનો આરંભ કરાવ્યો હતો. આ સાથે આવી વ્યવસ્થા ધરાવનાર ભારત વિશ્વનો 13મો દેશ બન્યો છે. વિદેશમાં વજન માપક યંત્રની નિકાસ કરવા માટે વજન પ્રમાણીકરણ પ્રમાણપત્ર ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકારે આજે વિશ્વ ગ્રાહક દિવસે જીવન જરૂરી 22 ચીજવસ્તુઓની કિંમત પર નજર રાખવા 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 550 કિંમત દેખરેખ ડેશબોર્ડ શરૂ કર્યા છે. આ ઉપરાંત શ્રી ગોયલે કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળની વેબસાઇટનો અને વીજ પરિવહન ઉપકરણ ચકાસણી પ્રયોગશાળાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પ્રાચીન ભારતમાં ગ્રાહક સુરક્ષા અંગેના પુસ્તકનું વિમોચન કરતા શ્રી ગોયલે કહ્યું કે ગ્રાહક અધિકારની સંકલ્પના ભારતે આપી છે. હૈતીમાં થઈ રહેલ ઉથલપાથલને ધ્યાનમાં લઈને ભારતના વિદેશ મંત્રાલયે 24 કલાકમાં કાર્યરત રહેનાર નિયંત્રણ કક્ષ શરૂ કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું કે ડોમિનિકન પ્રજાસત્તાકમાં આવેલા ભારતીય રાજદૂતાવાસને હૈતી માટે ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરવાની સત્તા અપાઈ છે. શ્રી જયસ્વાલે જણાવ્યું કે આ નિયંત્રણ કક્ષ હૈતીમાં રહેતા ભારતીયોને જરૂરી માહિતી અને સહાય પૂરી પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત હૈતીમાં ચાલી રહેલી ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે અને જરૂર પડે તો ત્યાંના ભારતીયોને સલામત રીતે ખસેડવા સજ્જ છે. હૈતી ખાતેની નિયંત્રણ કક્ષનો ટોલ ફ્રી નંબર 1800 118797 છે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 9968 29 19 88 અને situationroom@mea.gov.in પરથી પણ વિગતો અને માહિતી મેળવી શકાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મ્યાનમારમાં સલામતીની પરિસ્થિતિ ચિંતાજનક છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારત પાડોશી દેશમાં શાંતિ અને સ્થિરતા તેમજ મ્યાનમારમાં વાતચીત થકી સર્વગ્રાહી સંઘીય લોકશાહી વ્યવસ્થા ફરીથી સ્થપાય તેમ ઈચ્છે છે. દરમિયાન ભારતે મ્યાનમારમાં ખાસ કરીને રખાઇન પ્રાંતમાં સલામતીની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મ્યાનમારમાં પ્રવાસ નહીં કરવાની સૂચના ભારતીયોને આપી છે. બીજા એક પ્રશ્નના જવાબમાં જયસ્વાલે કહ્યું કે રશિયામાં અટવાયેલા આશરે 20 ભારતીયોને સ્વદેશ લાવવામાં મદદરૂપ થવા ભારતીય રશિયા સાથે ભારપૂર્વક રજૂઆત કરી રહ્યો છે. રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલની ઇઝરાયેલની મુલાકાત અંગેના એક પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયેલમાં શાંતિ અને સ્થિરતા સ્થપાય તેવું ઈચ્છે છે. ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રિયામાં વ્યાપક સુધારો કરવા માટે સરકારે સિનેમેટોગ્રાફ નિયમો 2024ને સૂચિત કર્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું છે કે સાર્વજનિક પ્રદર્શન માટે ફિલ્મોના પ્રમાણપત્રની સમગ્ર પ્રક્રિયાને સુધારવા સમકાલીન બનાવવા નિયમોને વ્યાપક રીતે બદલવામાં આવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા અધિનિયમ હેઠળ અરજી કરવા માટેની મોબાઈલ એપ CAA 2019 શરૂ કરી અને હૈતીમાં થઈ રહેલ ઉથલપાથલને ધ્યાનમાં રહીને ભારતના વિદેશ મંત્રાલયે 24 કલાકમાં કાર્યરત રહેનાર નિયંત્રણ કક્ષ શરૂ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા.